બાપુ ચડગાટા મને બહુ મજા આવે ભાઈ જોરદારની મારી મચી ગઈ યાર ગુડ મોર્નિંગ ગાઈઝ પણ મારા માટે આજે થઈ બેડ મોર્નિંગ કારણ કે આટલું ઉતરેલી કઢી જેવું મોઢું કેમ છે તમને હું કહું સવારે 8 વાગ્યાની અમારા ફ્લેટમાં લાઇટ વહી ગયેલી છે કંઈક સોસાયટીના મેન્ટેનન્સ ઇલેક્ટ્રિસિટીનું હતું કંઈક તો હતું ખબર નહીં એક્ઝેક્ટલી બરાબર એટલા માટે લાઇટ નથી અને અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને હજી અમે આમ છીએ વિચાર કરો કોઈ માણસ આટલી ગરમીમાં કેવી રીતના રહી શકે આવું કરાતા હશે ભાઈ યાર પણ શું કરીએ સહન તો કરવું જ પડશે હવે નહીં બિચારા મારા ભાઈની તો હાલત બે હાલ થઈ ગઈ એને બતાડવા જેવું નથી અત્યારે નહીં તો તમે ઓળખશો નહીં કે મારા ભાઈ જ છે જો આ તો ભાઈ કોઈ ગાઈઝને ખબર તો પડવી છે ને કે હાલત અસલિયત માણસની કેવી છે અને હું બારીની આગળ જ કેમ વિડીયો બનાવું કારણ કે જો હું અંધારામાં ગઈ ને તો તમે બી જશો હવે શું કરીએ ભાઈ ગમે એવી ગરમી થતી હશે પણ જમવાનું તો બનાવવું જ પડશે કારણ કે પેટનો ખાડો તો પૂરવો પડે એટલે હું બનાવું છું જમવાનું ઉત્તાપા બનાવું છું મારા ભાઈલાને બહુ ભાવે અને 10 મિનિટમાં લાઈટ આવશે ક્યાર કેટલા વાગ્યા 2 ને એટલે હવે 1 મિનિટની વારે ને 1 મિનિટની વારે 1 મિનિટમાં લાઈટ આવી જવી જોઈએ એ પંખા ફેરો અલા સોરી આ હવાનો ફરે ભૂલી ગઈ મને એમ કે પંખા ફેરો વા લાઈટ આવી ગઈ પણ ના 1 મિનિટની વારે 1 મિનિટમાં લાઈટ આવી જવી જોઈએ નો આવીને તો કંઈ જ નહીં કરી શકું હું અડધી કલાક નહીં 3-4 કલાકથી કંટાળી રહી હું હા તારા રસોઈ તો બનાવીએ ભૂખ તો લાગી બહુ મને ચા યશભાઈ 2 વાર પીધી આટલી ગરમી ને તો યશભાઈ 2 વાર ચા પીધી બોલો વિચાર કરો તમે ખાલી હાલો હું રસોઈ બનાવું હવે અને તમને બની જાય ને એટલે બતાવો હે તમને એક પ્રૂફ બતાવું કે કેટલી મગજમાં મને ગરમી ચડી ગઈ આ ગરમીના લીધે એને કોઈક યાદ કરે એડકી બીજું જુદું મેં છે ને મારો મોબાઈલ કેમ મૂકો બતાવું અરે સોરી આ દેખો ફ્રીજમાં મારો મોબાઈલ મૂકો છે મારી એડકીને ઇગ્નોર કરજો ભાઈ કોઈને યાદ કરે બોલો ફ્રીજમાં મોબાઈલ મૂકી દીધો મેં મારો વિચાર કરતો ને ખાલી કોણ આવું કરે પીધી વન એન્ડ ઓનલી ભાઈ કોણ યાદ કરે મને આટલું બધું ચલો હું બોલી નહીં શકું કોઈને યાદ કરી રહ્યું એટલે તો હાલો હું જમવા ભાઈ જમવાનું બનાવી લો ને ભાઈ મળું તમને ગાઈસ तो मस्त एवा उत्तपा रेडी थी गया बताओ तुमने हूँ यशभाई तो खाई रहे हो यशभाई नहीं ये देखो तुम कैसा लग रहा है उत्तपा मस्त है ना ऊपर चीज नहीं એટલે કોઈ બોલતા નહીં પહેલા કહી દઉં છું પનીર નાખ્યું છે પનીર હાઈ પ્રોટીન ઉત્તપમ મેડ બાય વિધિ શેફ વિધિ મસ્ત બને ટેસ્ટમાં કેવા બને यशभाई ટેસ્ટમાં કટ ના 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 કટ નહીં આતા હશે સાલે કીધું ને કેવા બને જોયું તમે બોલ સરસ છે યસ ગાઈસ ફાઇનલી 2 કલાક પહેલા લાઈટ આવી અને ઓલમોસ્ટ 7 કલાક લાઈટ ગઈ હતી પણ કંઈ વાંધો ના આવતું ચાલ્યા રાખે ક્યારેક અને હવે હું થઈ ગઈ છું રેડી અને જઈ રહી છું બહાર રખડપટ્ટી કરવા માટે થઈને મારી ફ્રેન્ડ જોડે જેને બહુ દિવસથી મળી બહુ દિવસ નહીં ઓલમોસ્ટ 1.5 મહિનો થઈ ગયો અને મળી નથી હું હવે એટલે ચાલો આપણે મળીએ અને થોડીક રખડપટ્ટી કરીએ લેટ્સ ગો અને હું જઈ રહી છું લો ગાર્ડન તો બાય ટ્રાફિક મારું મગજ ખાલી કરવાનું છે કંઈ વાંધો નહીં મજા આવશે ચલો ये जो पहली बार मैं न्यूट्रल आ रहा था ना એને ખુશી ના કહેવાય પણ આમ તો મને ખબર પડી જાય કોણ કેટલા ટાઈમથી બાઇક ચલાવે પહેલી જ વારમાં ન્યુટ્રલ તમે જ્યારે આવી રીતના ક્રોસ લાઈક તમે સિગ્નલમાં ઊભા હોય તમને શું વિચાર આવે દિમાગમાં મને એક જ વિચાર આવે કે હું મસ્ત એવું એક બાઇક લઉં એક્ઝોસ્ટ નખાવું અને આમ સિગ્નલ પર ઊભી હોય આમ કરું ખાલી આમ ધીમું કહું બધા મારી સામું જોવે આહા મને એક બધા એડમાયર કરે એવો જ વિચાર આવે મને આ છોકરી દેખો મને મારા બાઇકની જોઈ થઈ છે પણ એને હાઈ ન કીધું મેં એને હાઈ કીધું ને તો અને બાઇક જોઈ રહી ખો આમ થઈને કે કયું બાઇક ચલાવે શું છે વાહ ક્યુટ મેચિંગ એની ગાડી બી રાઈડ છે મારું બાઇક બી રાઈડ છે દેખો હજી વાત કરતી હતી આવો ડ્રીમ ક્યુટ છે પણ આમ થોડીક શાય લાગે છે મને હાઈનો જવાબ ના આપ્યો મારા રોવાઈ ગયું મને કોઈ વાંધો નહીં ચાલ્યા રાખે બ્રધર वाह बेटा वाह तन्ना था मौज कर दी किस चीज की मौज बस बाइक चलाने मौज बीजू શું હે એક સિગ્નલ નડ્યો છે એક ભાઈ બહુ દિવસો પછી લો કાઢા નહીં લાસ્ટ ટાઈમ હું નવરાત્રીની શોપિંગ કરવા આવી હતી અવાજ આવી
એક્ઝેક્ટ 30 મિનિટે પહોંચીશ. 1 મિનિટની વાર છે ને, 1 મિનિટમાં પાર્કિંગ બી કરી લઈશ. વાવ, ના 1 મિનિટમાં પાર્કિંગ તો થઈ જશે જગા હશે તો. વાહ કાકા વાહ, શું યુટર્ન મારે છે કાકા આમ ઝૂ. આ જે લોકો છે ને સિગ્નલ ખુલ્લા પહેરા પી પી પુ પુ પપ કરે ને, એના ઉપર મને એટલો ગુસ્સો આવે ને કે વાત ન પૂછો. ભાઈ હું કેટલી ગંદી લાગુ છું. કોઈ અહીંયા છે ને પેલું બધું બંધ કરી દીધું બરાબર. હવે આમ ફૂડ ને બધું અંદર આવી ગયું છે અને આ મ્યુનિસિપાલિટીની ગાડી અહીંયા ઊભીનું બી છે જો, એકદમ એસે સામને ही ઊભી है. હવે મેં ખરીદી કરશું, બહુ જ ભીડ है, મને શરમ આવી રહી है बिकॉज आई एम अ स्पाई पर्सन. મને કોઈ ઓળખી ના રહે તો હાથમાં ક્યાં રહો એટલે થોડાક ઓળખાનો ચાન્સ ડબલ છે. લેટ્સ ગો. અમારી બેનપણી મળી ગઈ ફાઇનલી. હેલો કર, કેટલા દિવસો પછી. ચાલ આગળ ખસ. આજે મને કોઈ છોકરું હાય કરતું જ નહીં. કેટલાય છોકરા મળે નાના પણ હાય જ નહીં કરતા. જો ક્યુટ ક્યુટ બતાવો, દેખો કેટલી ક્યુટ है જોવે પણ હાય નહીં કરતી. ગાઈઝ હવે આ બેન કુર્તી જોઈ રહ્યા છે અહીંયા બહાર. ચેરીઝને એમને ઓફિસે પહેરી જવા માટે જો. મને તો ભાઈ કંઈ હું જ નથી પડતી, એટલી ગરદી. અને એમાં બી સેટરડે આવ્યા સારું મેં કાલે તંદુરી ડબલ પડ્યું. ગાઈઝ અહીંયા નવરાત્રીનું કલેક્શન આવી ગયું છે એકદમ જોરદાર અને મસ્ત. ઘાઘરા નવા દેખો. મને સાથે થોડી ખરીદી કરી લઉં નવરાત્રી માટે, પણ ના પછી તારે કંઈક નવું આવે તો હું રહી જાઉં નવું પહેરવામાં. અરે ભાઈ લો ગાર્ડન માર્કેટ જતા અહીંયા કેટલું બધું બની ગયું. જાણતો ત્યાં લો ગાર્ડન માર્કેટ દુકાન, લો ગાર્ડન માર્કેટ દુકાન એટલે શોપ. અરે ભાઈ બહુ હદવા નહીં ગયું બધું. ખાસા ટાઈમ આવ્યા પછી અમારું અજીબ ચલો ગાઈઝ અહીંયા ફરી ફરી એટલું થાકી ગયા, પગ દુખી ગયા, પણ કઈ ઢંગનો ન મળ્યું કારણ કે નહીં ગમતું નહીં એટલા માટે. બાકી છે બહુ સારું, એવું નહીં કહું કે નથી સારું, પણ કંઈ ગમતું નહીં એટલે મેં મને ના મજા આવી ગઈ લેવાની. તો કીધું ચલો હવે થાકી ગયા બસ. અભી મેને લગાયા ये देख रहे हो गाइस. तो અહીંયા જે પેલા આમ સ્ટોલ જોયો તો બહાર દુકાન ઉપર, એના માટે નવી. અરે દુકાન ઉપર શું યાર, રસ્તા ઉપર જે સ્ટોલ હતા એ દુકાન બની ગઈ છે. અને 3 ગાડીઓ જોઈ મેં એમસી ની પેલી ઉપાડી લઈને જાય ને એવી વાળી અહીંયા. બાકી તો કઈ નહીં. મસ્ત માર્કેટ જામે, પણ મને ટ્રાફિક અને ગરમીથી આમ મારું તો માથું બાકી ગયું. અને કંઈ ગમતું જ નથી યાર. મને એમ હતું કે અહીંયા આવીને શોપિંગ કરવું ઈઝી હશે, પણ અહીંયા આવીને જે લોકો આમ બધું ગોતી શકતા હોય ને આમ સારું સારું સ્ટફ, એના માટે ઈઝી છે. બાકી મારા જેવા માટે નહીં. મારા જેવા કંટાળી જશે. ચલો અભી ચલતે હે ઘર, કારણ કે કંટાળી ગયા. પગની કઢી બોલાવી દીધી પણ કંઈ સારું ના રહી શક્યા. કઢી ખાવાની આવે. આ બેન એક તો ખબર નથી એટલે શું કે કઢી શું કઢી. सज्जन को क्या दिक्कत है? चल આપણે છે ને ઘાઘરાનો ભાવ પૂછીએ. आई तो खाली खाली मैं नहीं जानती तेरे को. नहीं यार खाली भाव पूछिए बस. बेइज्जती नहीं होगी, भाव पूछेंगे इससे पर वो ये अच्छी लग रही है वाइट और ब्लू. नहीं यार गंदा चीज नहीं, ऐसी नहीं पहनते, ऐसे पहनते हैं, ऐसी पहनते ऐसी. ભાઈ આનું શું છે? કેટલા મીટરનો ઘેર હશે? 9 મીટર 6. अच्छा नवरात्रि करता भी महंगो भाव कही दीदो. 600 रुपया में मैंने हम तो खाली भाव पूछवा गया था. मैंने बहुत मजा आया. बैड बीच भाई मैं ऐसा टंगी होकर घूम रही हूँ तो बाल खोलने पड़ेगा. देखो छे नहीं नहीं फोटो नहीं है. अरे सॉरी भाई जोरदार ની મારી મચી ગઈ અહીંયા. બધું મૂકી દેવાનું. જો મને ડર લાગ્યો આવું થાય ને એટલે. જો કેવું મસ્ત એવું ગમલું લીધું અમે લોકોએ. દેખો બસ બઢિયા. આવો લોકો તો ભાઈ પાસે લઈ લેજો. એટલો મોટો ઝઘડો થઈ ગયો ને પાછળ તમને હમણાં બતાવતું હતું ને, તો એના માટે પોલીસ આવી રહી છે. ભાગો, મને તો ડર લાગે એમના બી. અને મેં આ ગમલો નતો લેવાનો તો બી લઈ લીધો કારણ કે મારા મમ્મી ખુશ થઈ જશે. અને અંકલે અલા એ ભાઈ છે ને 950 સીધા કેટલા કીધા ખબર હે? અરે મેં તો 200 કીધો તો 950 માંથી એમણે ફાઇનલ 250 માં આવ્યા. તો મેં ચલો ભાઈ લઈ લઈએ હવે, એટલે લઈ લીધો. અને આ જો ખાણીપુણી બજાર આવી થઈ ગઈ છે. એક મિનિટ આવી બાઇસેપ્સ મારીએ. વાહ આવી થઈ ગઈ આખી બજાર. દેખો ભાઈ અમે જે વસ્તુ લીધી ને માણ પેક કર્યું. પેક કરતા ફાવે એવું જ નહોતું કારણ કે બેગમાં નહોતું આવ્યું. મેં ગમલું લઈ તો લીધું લેતા.
પણ ફાવ્યો નહોતું. ये वीडियो पे बोल रही हूँ तू. भाई सिग्नल खुલું આગળનું પણ હું નહીં પહોંચી ભાઈ 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 ડામ પીડીવતી ના આવી મને ડર લાગે. આજે કોને લાગે હું જવા તો દઈશ પણ એનું કોઈનું નક્કી નથી હોતું કે સિગ્નલ ફોલો કરશે કે નહીં કરે. જો મારી આગળ ગાડી નીકળી ગઈ, સિગ્નલ ફોલો ન કર્યું, હવે હું ફૂલ સ્પીડ જતી હોય તો ઠોકાવ તો હું જ ને એને. તો હું આમ તો નીકળી જવાનો, ઠોકાવ બી હું, હાથ પગ બી મારા ભાંગે. એટલે હું ક્યારેય ગઈ ભાઈ કરીને નહીં નીકળતી સિગ્નલમાં. वो एक खौफ का माहौल रहता है मेरे अंदर. यस, મારી આંખોમાં પાણીના આંસુ આવી ગયા ખોટા કે હું ઘરે પહોંચી ગયા આવા ટાઈમ. ગાઈઝ લુક એટ ધીસ. હું બેડી વાળા ચશ્મા લઈને એકદમ લાગુ છું ને. કઈ ગાવા જતી હતી પણ મને આવડશે નહીં એટલે પછી મેં પોપટ નથી કરવું. હવે તમને એક વસ્તુ બતાવશું. આજે અહીંયા ગમલું પડ્યું છે. આ ગમલું દેખો. આમાંની ભાઈ કેટલાનું કીધું તું વિચાર કરો તમે ખાલી. 950 બરાબર. આનું લઈને કેટલામાં આવી આવીશ તમે ગેસ કરજો ને કોમેન્ટ કરીને મને કહેજો કે હું કેટલામાં લઈને આવી 950 પછી તમને કાલના વ્લોગમાં કહીશ કે હું કેટલામાં લઈને આવી. ઓકે હવે ગાઈઝ મેં આજે પણ મિસ નથી કર્યું જીવ. પછી ભલે 1 જ કલાક ગઈ હોય પણ મિસ નહીં કરું. એ વસ્તુ બાકી છે. હવે જમવાનું બનાવવાનું છે ચા ભાખરી, ભૈરાનું ફેવરિટ. એ બધું હું બી એ ખાઈ લઈશ. એટલે એ નહીં, હું તો પનીર વાળું કંઈક ખાઈશ, ભૂલી ગઈ હતી. डाइटिंग, आई एम ऑन अ डाइट. and मिलते हैं कल का दिन बहुत धमाकेदार है, धमाका धमाता होने वाला है. કાલો દિવસ એકદમ સાચે જ બહુ જોરદાર છે કારણ કે આખો દિવસ આપણે મસ્ત બાઇક્સ એક્સપ્લોર કરવાના છીએ, રાઈડ પર જવાનું છે, નાની રાઈડ છે, છોટી 2 રાઈડ, અને ફરવાના છીએ. તો યા મળે કાલે. ટાટા બાય બાય, ગુડ નાઇટ. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વિડીયોને.